हेलो। हेलो। अरे शांतनु यार, आज फ्री हो क्या तुम? हाँ हाँ राजेश भाई, बिल्कुल फ्री हूँ। कुछ काम है क्या? हाँ यार, गाड़ी लेने की सोच रहा था तो उसी को देखने के लिए शोरूम चलना है। ओहो, नई गाड़ी, बधाई हो भाई। ये बताओ, कैश ले रहे हो या लोन पे ले रहे हो? 7-8 लाख कहाँ किसके पास कैश पड़े हैं, लोन पर ही लेंगे। तो थोड़ा रुक कर ले लेना, तब तक पैसे जोड़ लो। रुकने से गाड़ी सस्ती मिल जाएगी? भाई सस्ती नहीं होगी, लेकिन तुम्हारे काफ़ी पैसे बच जाएंगे। पैसा बच जाएगा, लेकिन वो कैसे? રાજેશ જેવા મોટાભાગના લોકો માટે કાર ખરીદવી એ ઘર ખરીદ્યા પછીનો બીજો સૌથી મોટો નાણાકીય નિર્ણય હોય છે। આવી સ્થિતિમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગ જરૂરી બની જાય છે। સૌથી પહેલા તો તમારે બજેટ નક્કી કરવું પડશે, એટલે કે કારની કિંમત કેટલી હશે। હાલમાં એક મિડ રેન્જની કારની કિંમત લગભગ 7 થી 10 લાખ રૂપિયા હોય છે। તમે તમારી આવક, પર્સનલ ચોઇસ અને જરૂરિયાતના આધારે કાર પસંદ કરો છો, પરંતુ ધ્યાન રાખો કે એકવાર બજેટ ફિક્સ કરી દીધા પછી તેને વળગી રહો। બજેટ નક્કી કર્યા પછી આગળનો ટાસ્ક પૈસાની વ્યવસ્થા કરવાનો છે, જેની 2 રીતો છે। પહેલી, પૈસા બચાવો અને કાર ખરીદો। બીજી રીત ઓટો લોન છે। કાર ખરીદવા માટે કઈ રીત તમારા માટે યોગ્ય છે, આવો જાણીએ। ફાઇનાન્શિયલ પ્લાનિંગ એટલે કે પૈસા બચાવીને કાર ખરીદવાના 2 ફાયદા છે। એક તો ખર્ચમાં ઘટાડો થશે અને બીજું ઈએમઆઈની કોઈ ઝંઝટ નહીં રહે। તમે કાર માટે કેટલી રાહ જોઈ શકો છો તે ઘણું મહત્વનું છે, કારણ કે તેનાથી જ રોકાણનો સમયગાળો જાણી શકાશે। કાર ખરીદવા માટે તમે જેટલી લાંબી રાહ જુઓ, તમારું રોકાણ એટલું જ વધશે। ધારો કે રાજેશ જે કાર ખરીદવાનું વિચારી રહ્યું છે તેની કિંમત આજે 7 લાખ રૂપિયા છે, પરંતુ તેણે આ કાર 5 વર્ષ પછી ખરીદવી છે। સ્વાભાવિક છે કે 5 વર્ષ પછી કારની કિંમત 7 લાખ રૂપિયા નહીં હોય। ઓટો કંપનીઓ વર્ષમાં 2 થી 3 વખત કારના ભાવમાં 1 થી 3% વધારો કરે છે। મોટાભાગે કહીએ તો 1 વર્ષમાં 7 થી 8% વધારો થઈ શકે છે। 5 વર્ષ પછી તે 7 લાખ રૂપિયાની ગાડીની કિંમત જાણવા માટે ઇન્ફ્લેશન કેલ્ક્યુલેટર તમને મદદ કરશે। ઇન્ફ્લેશન કેલ્ક્યુલેટર મુજબ જો તમે આજે કોઈ વસ્તુ ખરીદવા માટે 7 લાખ રૂપિયા ખર્ચી રહ્યા છો, તો 5 વર્ષ પછી આ ખર્ચની કિંમત લગભગ 10,30,000 રૂપિયા થઈ જશે। અંદાજિત વાર્ષિક ફુગાવાનો દર 8% છે, એટલે કે 5 વર્ષ પછી 7 લાખ રૂપિયાની કાર ખરીદવા માટે તમારી પાસે 10,30,000 રૂપિયા હોવા જોઈએ। હવે વાત કરીએ આ 10 લાખ રૂપિયાને ભેગા કરવા માટેના ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગની। ઇન્વેસ્ટમેન્ટ ગોલ 5 વર્ષનો છે। આવી સ્થિતિમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું યોગ્ય નથી, કારણ કે મીડિયમ ટર્મમાં તેમાં ઉતાર ચઢાવ શક્ય છે। આવી સ્થિતિમાં તમારે એવી જગ્યાએ રોકાણ કરવું પડશે જ્યાં ઓછી વોલેટિલિટી હોય અને તમે મોંઘવારીને માત આપતું રિટર્ન એટલે કે 7 થી 8% રિટર્ન મેળવી શકો। તમારે કયા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ, આવો જાણીએ એક્સપર્ટ પાસેથી। हम अनुमान यहाँ से 5 साल है तो हम प्योर इक्विटी में निवेश ना कर हाइब्रिड कैटेगरी जो इक्विटी और डेट का कॉम्बिनेशन होता है उसके लिए हम जा सकते हैं, निवेश कर सकते हैं। 13,000 की SIP हमको हाइब्रिड कैटेगरी के फंड्स में करनी है। आप ICICI प्रूडेंशियल का हाइब्रिड इक्विटी फंड ले सकते हैं या कैनरा रोबेको का हाइब्रिड इक्विटी फंड ले सकते हैं। हम कम से कम यहाँ से 9 से 10% का अनुमान लगाकर हमारे ये कार खरीदने की जो प्लानिंग है वो इन्वेस्टमेंट से कर सकते हैं। तो अगर वन टाइम इन्वेस्टमेंट पॉइंट ऑफ व्यू से एक मुश्त निवेश अगर हमको करना है तो कम से कम 6.5 लाख का निवेश हमको करना होगा, एक मुश्त निवेश करना होगा। 9 से 10% का अनुमान लगाकर हाइब्रिड कैटेगरी में आने वाले 5 सालों में हम ये रकम जुटाकर हमारा कार खरीदने का जो सपना है वो पूरा कर सकते हैं। રોકાણની સાચી રીત જાણ્યા પછી હવે પ્રશ્ન એ છે કે દર મહિને કેટલા પૈસા જમા કરવા જોઈએ, જેથી 5 વર્ષ પછી તમને 10.30 લાખ રૂપિયા મળે। ગોલ SIP કેલ્ક્યુલેટર મુજબ અંદાજિત 8% રિટર્ન સાથે તમારી SIP આગામી 5 વર્ષ 14,018 રૂપિયા હશે, જ્યારે 10%ના રિટર્ન સાથે SIPની રકમ 13,301 રૂપિયા હોવી જોઈએ। મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્ન બજારના જોખમોને આધીન હોય છે, એટલે કે બજારના આધારે રિટર્ન વધી કે ઘટી શકે છે। તેથી ઇન્વેસ્ટમેન્ટ ગોલ પર નજર રાખો, જેથી શોર્ટફોલની સ્થિતિમાં SIP રકમ અથવા ફંડ બદલી શકાય। 5 વર્ષ એ લાંબો સમયગાળો છે। પોસિબલ છે કે તમે તમારું બજેટ વધારવા માંગો અને આ સ્થિતિમાં બજેટ વધારવાની સાથે સાથે SIP વધારવાની જરૂર પડશે। કેટલાક લોકો 2-3 વર્ષ માટે તો કેટલાક 8 થી 10 વર્ષમાં કાર ખરીદવાનું વિચારશે। તેમને ક્યાં રોકાણ કરવું જોઈએ, આવો એ પણ જાણીએ। अगर हमारा जो टाइम होराइजन है कार खरीदने का प्रॉपर प्लानिंग है, 9 से 10 साल का टाइम होराइजन है, तो हम
12% अनुमान से भी प्योर इक्विटी कैटेगरी के म्यूचुअल फंड्स में निवेश कर कर ये कार खरीदने का जो हमारा सपना है वो पूरा कर सकते हैं। કાર ખરીદવાની બીજી રીત છે ઓટો લોન. તેનો ફાયદો એ છે કે તમારે કાર માટે રાહ નથી જોવી પડતી. અહીં લોન પાસ થાય અને ત્યાં તમારા દરવાજાની બહાર કાર પાર્ક થઈ જાય. પરંતુ આ માટે તમારે કારની કિંમત કરતાં વધુ પૈસા ચૂકવવા પડશે. મોટાભાગની ઓટો લોન કારની કિંમતના 80 થી 90% ફાઇનાન્સ કરે છે. કેટલીક બેંકો અથવા કંપનીઓ 100% ફાઇનાન્સ પણ આપે છે. સામાન્ય રીતે ઓટો લોન પરના વ્યાજ દર 9%ની આસપાસ શરૂ થાય છે. ઉદાહરણ તરીકે એસબીઆઈનો કાર લોનનો વ્યાજ દર છે 8.85%, જ્યારે આઈસીઆઈસીઆઈ બેંકનો દર 9.10% છે. વ્યાજ દરો તમારા ક્રેડિટ સ્કોર અને લોનની મુદત પર નિર્ભર કરે છે. ધારો કે રાજેશ હાલમાં લોન પર 7 લાખ રૂપિયાની કાર ખરીદે છે. સૌથી પહેલા તેણે 20% ડાઉન પેમેન્ટ એટલે કે 1,40,000 રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે. બાકીના 5,60,000 રૂપિયા માટે તેને લોન મળશે, જેની ઈએમઆઈ ચૂકવવી પડશે. જો તેઓ 9%ના વ્યાજ દરે 5 વર્ષ માટે લોન લે છે તો તેમની ઈએમઆઈ 11,625 રૂપિયા થશે. સમગ્ર કાર્યકાળ દરમિયાન તેમની અંદાજે ચૂકવણી કરવી પડશે 7 લાખ રૂપિયાની. આમાં અંદાજે 1,40,000 રૂપિયાનું વ્યાજ છે. कार खरीदना जो होता है वो एक डेप्रिसिएबल एसेट होता है, तो हम अनुमान हमेशा ये कहते हैं कि जो आप कार खरीदने का सोच रहे हो वो लोन से ना लेकर हम निवेश कर कर प्रॉपर प्लानिंग कर कर हमको ये गोल अचीव करना है. अगर हमको लोन पॉइंट ऑफ व्यू से करना है, क्योंकि हमारा कैश फ्लो ये परमिट नहीं करता कि मैं निवेश कर कर प्लानिंग कर कर मैं उसको नहीं खरीद पाऊंगा और इमीडिएटली मुझे अगर वो कार खरीदनी है, लोन पॉइंट ऑफ व्यू से एटलीस्ट 20% आपको डाउन पेमेंट करना है और 80% 80% का जो अमाउंट है वो आप लोन लेकर कर सकते हैं. લોન પરના વ્યાજ દર ઉપરાંત પ્રોસેસિંગ ફી અને લોનની ઈએમઆઈ ચૂકી જવા પર પેનલ્ટી ચૂકવવી પડશે. જો તમે લોનની ચૂકવણી નહીં કરો તો બેંક તમારી કાર જપ્ત કરી શકે છે. ઉપરાંત જો તમે સમય પહેલા લોન ચૂકવો છો તો ફોરક્લોઝર ચાર્જ ચૂકવવો પડશે. રાજેશ જો કાર ખરીદવા માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરે છે તો વ્યાજના લગભગ 1.5 લાખ રૂપિયા બચી શકે છે. જો કે પસંદગી અને જરૂરિયાત અહીં ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે કાર માટે રાહ જોઈ શકો છો તો બચાવો અને ખરીદોની સ્ટ્રેટેજી અપનાવી જોઈએ. અને જો તમને તત્કાલિક કારની જરૂર હોય તો લોન લેવી વધુ સારું રહેશે. તમામ પરિબળોને ધ્યાનમાં લીધા પછી જ નિર્ણય લો.